બનાવવાના છે। આ આપણો પાર્ટીનો સ્લોગન નથી કે પાર્ટીનો શીર્ષ સ્લોગન નથી, પણ આ દેશભરના લોકોનો સ્લોગન છે કે 400 સીટ સાથે આપણે પ્રધાનમંત્રી મોદીજીને બનાવશે। એનું કારણ મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસનું કામ કર્યું છે, ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને સુરક્ષિત બનાવવા માટે, ભારતને શક્તિશાળી બનાવવા માટે કામ કર્યું છે। અને આવનારા 10 વર્ષમાં જે મોદી સાહેબે વિઝન પ્રસ્તુત કર્યું છે એમાં લોકો વિશ્વાસ બતાવી રહ્યા છે। એના કારણે મોદી સાહેબને 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવા દરેક લોકો ઠંડણી રહ્યા છે। એ જ રીતે 2014 અને 2019 માં પણ આપણે 26 માંથી 26 લોકસભા ગુજરાતની જીત્યા હતા, પણ આ વખતે આપણા ગુજરાતના સીઆર પાટીલ સાહેબજીનો સંકલ્પ છે, વિશ્વાસ છે અને તમારા લોકો બધા કાર્યકર્તા અને મતદારોનું સમર્થન છે, એનાથી જોતા લાગે છે કે આ વખતે 26 માંથી 26 લોકસભા સીટ આપણે 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે। અને છેલ્લા 1 મહિનાથી જે અમે સાથે 7 વિધાનસભામાં પ્રવાસ કર્યો, જિલ્લા પંચાયત વાઇઝ, ગામો વાઇઝ, દરેક વાઇઝ જે પ્રવાસ કર્યો, અને જે અભૂતપૂર્વ સમર્થન, વિશ્વાસ અને આશીર્વાદ લોકો મોદી સાહેબ માટે આપી રહ્યા છે, એનાથી એક વાત ચોક્કસ છે કે આપણો વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે। જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે। તો મને એવું લાગે છે આ જોતા કે 1947 થી હમણાં લગીને વલસાડ લોકસભા સીટ આપણે હાઈએસ્ટ પાર્ટી સાથે જીતી છે। મોદી સાહેબે ત્રીજી 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવ્યા। અને જેમ મોદી સાહેબ વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલ્યા છે, એ જ રીતે આપણે વિકસિત વલસાડ લોકસભા પણ બનાવવાના છે। વિકસિત વલસાડ લોકસભાના અંતર્ગત આપણું લોકસભા બહુ મોટો ક્ષેત્ર છે, વિસ્તારના હિસાબે બહુ ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, તો દરેક વિસ્તારને એના ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ આપણે સારામાં સારું ડેવલપમેન્ટ કરવાનું ખાતરી આપે છે। અને આપણો લાંબો આટલો દરિયો કાંઠો છે, એના ઉત્તમથી ઉત્તમ વિકાસ અને જ્યાં નાના મોટા પ્રશ્નો હોય એનું પણ નિરાકરણ આપણા અહીંયા સારા સારા તીર્થસ્થાનો આવ્યા છે, પારનેરા, શબરીધામ થઈ ગયા, ઉનાઈ માતા થઈ ગયું, એને પણ ભવ્ય તીર્થસ્થાન બનાવવાનો સંકલ્પ છે। એ જ રીતે આપણું સરીગામ, ઉમરગામ, વાપી ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને સારું વધારે વિકાસનો વેગ આપી એ પણ કામ કરવાનું। સૌથી મહત્વ આપણું ધરમપુર, કપડા, ડાંગ અને વાંસદાનું જે આપણો સૌથી મોટો ટ્રાઇબલ બેલ્ટ છે, ફોરેસ્ટ બેલ્ટ છે, એમાં પણ આપણે આદિવાસીનું સારામાં સારું સર્વાંગી વિકાસ કરીએ એના માટે પૂરી કટિબદ્ધતા બતાવીએ છીએ। હું ધવલ પટેલ લોકસભામાં બેઠક કરવા માટે ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાન નામ ગંભીરતાપૂર્વક સમજ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સનિષ્ઠ અને વફાદારી રાખીશ અને હું ભારતના સર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ। કાર્ડ કોને આપ્યું? કરોડો